નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીમાં આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આગળ આપણે અભ્યાસક્રમ જોવાનો છે. એની અંદર આજે આપણે 9મું કાવ્ય ભણવાના છીએ. એ 9મું કાવ્ય આપણું અહીંયા છે પુત્રવધૂનું સ્વાગત. બરાબર? તો આ કાવ્યની શરૂઆત કરતા પહેલાં થોડીક આપણે એવી વાત કરીશું, પછી આપણે વિષય વસ્તુ પર જઈશું. મિત્રો, તમે એક શ્લોક સાંભળ્યો હશે કે શીખ્યા હશો કે એવું કહેવામાં આવે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. બરાબર? આ શ્લોક તમે સાંભળ્યો હશે, લખ્યો પણ હશે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. જ્યાં, એનો અર્થ આ પ્રમાણે થાય છે કે જ્યાં નારીઓને પૂજવામાં આવે છે, નાર્યસ્તુ એટલે નારી, સ્ત્રીઓ, જ્યાં સ્ત્રીઓને પૂજવામાં આવે છે ત્યાં દેવતા વાસ કરતા હોય છે. અહીંયા તત્ર રમન્તે દેવતા, ત્યાં દેવો પણ વાસ કરતા હોય છે. જ્યાં નારીને સન્માન કરવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે, ત્યાં સાક્ષાત દેવોનો વાસ હોય છે. તો ભારતીય પરંપરા પ્રમાણે આપણે આપણી સંસ્કૃતિમાં જે નારીઓ છે, જે સ્ત્રીઓ છે, એને સાક્ષાત દેવી સાથે એને સરખાવવામાં આવે છે. તો એ સ્ત્રીઓ ઉપર, નારી ઉપર ઘણું બધું લખાયું છે, ઘણી બધી ચર્ચાઓ થઈ છે. એવું કહેવાય કે પહેલાંનો સમય જે હતો એ પહેલાંનો સમય દીકરીઓને ખૂબ અવગણના કરતો હતો, પણ ધીમે ધીમે એમાં સુધારો આવ્યો અને આજની પરિસ્થિતિમાં સ્ત્રીને સન્માનથી જોવામાં આવે છે. દરેક જગ્યાએ એને અધિકાર મળ્યા છે અને સ્ત્રી પણ પોતાના આત્મબળથી, પોતાના પ્રયત્નથી ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. તો મિત્રો, સાહિત્યની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર સ્ત્રીઓ વિશે ઘણું બધું લખાયું છે. દીકરીઓ વિશેના અનેક કાવ્યો છે. દીકરી વાલનો દરિયો, દીકરી તુલસીનો ક્યારો, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં છે આ દીકરી. તો દીકરી વિશેના ઘણા બધા કાવ્યો છે. પણ વહુ વિશે, પુત્રવધુ વિશે બહુ ઓછું લખાયું છે. જે સ્ત્રીને આપણે આપણા ઘરે લાવીએ છીએ અને એ સ્ત્રીને આપણે આપણા ઘરના સભ્ય તરીકે એનો સ્વીકાર કરીએ છીએ. એ સ્ત્રી જે આખું ઘર ચલાવે છે, આખા ઘરનું હેન્ડલિંગ કરે છે, એ સ્ત્રીને વિશે સાહિત્યની અંદર ઘણું ઓછું લખાયું છે. તો અહીંયા આ જે કાવ્ય છે એ આ શ્લોકને સાર્થક કરતું આ કાવ્ય છે કે જેની અંદર કવિએ પુત્રવધૂનું સ્વાગત કર્યું છે. પુત્રવધુ, બરાબર? પુત્રવધુ એટલે દીકરાની વહુ, દીકરાની પત્ની. બરાબર? કોઈ પણ વહુ પરણીને આવે છે એ દીકરાની વહુ છે. અને એ પુત્રવધૂને કવિ મકરંદ દવેએ અહીંયા, કવિ કોણ છે? મકરંદ દવે. મકરંદ દવેએ આ પુત્રવધૂનું ગૌરવ વધાર્યું છે અને એ ગૌરવ વધારતું કાવ્ય કવિએ અહીં રજૂ કર્યું છે. અહીં એટલે આપણી ચોપડીમાં, આપણા પુસ્તકમાં પુત્રવધૂનું સ્વાગત
પુસ્તકમાં આ કાવ્ય રજૂ કર્યું છે. હવે થોડીક વાત આપણે કરીએ કે કવિ પરિચય મેળવી લઈએ કે કવિ મકરંદ દવે ને તમે જાણો જ છો, તમે 8મા ધોરણમાં હતા ત્યારે મકરંદ દવેનું એક ધૂળીએ મારક કાવ્ય તમે ભણ્યા છો. આ મકરંદ દવે વિશે તમે જાણતા હશો. ધૂળીએ મારક, નોટ ને સિક્કા નાક નદીમાં, ધૂળીએ મારક ચાલ, બરાબર, સાદું અને સંયમી જીવન જીવવાની વાત કવિએ કાવ્યની અંદર કરી હતી. તો આમાં મકરંદ દવેને અલગારી કવિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યની અંદર અલગારી કવિ તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્ય ઉપનામથી પણ એમને ઓળખવામાં આવે છે. મકરંદ દવેનું આખું નામ છે મકરંદ વજેશંકર દવે. આ એમનું આખું નામ છે, મકરંદ વજેશંકર દવે. સાહિત્ય ઉપનામથી તેઓ જાણીતા છે અને તેઓ રાજકોટ જિલ્લાનું ગોંડલ ગામના વતની છે. એવા મકરંદ દવેનું કાવ્ય આપણા પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 9 ની અંદર તમને આપ્યું છે. અને એની અંદર મકરંદ દવે જે છે એ મકરંદ દવેએ ઘણા બધા કાવ્ય સંગ્રહો લખ્યા છે. તેઓ ગોંડલમાં જન્મેલા પણ દક્ષિણ ગુજરાતમાં આવીને તેઓ નંદીગ્રામ, વલસાડ જિલ્લાની અંદર જે નંદીગ્રામ આશ્રમ આવેલો છે ત્યાં આવીને તેઓ સ્થાયી થયા હતા. કુંડલિકા કાપડિયા સાહિત્યની અંદર એમના પત્ની પણ એવા લેખિકા હતા. એ કુંડલિકા કાપડિયા એમના પત્ની હતા. એ કુંડલિકા કાપડિયા એમના મૃત્યુ પછી આ કુંડલિકા કાપડિયા એમના આશ્રમનું સંચાલન કરે છે. એટલે મકરંદ દવે જે છે એ મકરંદ દવેનો જન્મ 13/11/1922 અને અવસાન 31/1/2005 એ તેમનો જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો છે. તો એવા મકરંદ દવેનું કાવ્ય આપણે અહીં ભણવાના છીએ. તો કાવ્યનું શીર્ષક આપેલું છે પુત્રવધૂનું સ્વાગત. કોઈ આપણા ઘરે આવવાનું હોય તો આપણને ખબર હોય, કોઈ મહેમાન આવવાનું હોય તો ત્યારે આપણને ખબર હોય કે આ દિવસે આ સમયે મારા ઘરે મહેમાન આવવાના છે. એટલે આપણે શું કરીએ, એના માટેની ઘણી બધી તૈયારીઓ કરીએ. ઘરમાં રાજ એટલું બધું હોય એ બધું વ્યવસ્થિત મૂકી દઈએ, ઘર એવું વ્યવસ્થિત કરી દઈએ, એવું શણગારી દઈએ, બરાબર. પણ અહીંયા આપણા કાવ્યની અંદર તો લગ્નનો પ્રસંગની વાત કરે છે. પુત્રવધુ, બરાબર. પુત્રવધુ ક્યારે કહેવાય કે જ્યારે એક સ્ત્રીને પરણીને સાસરે લાવવામાં આવે છે ત્યારે પુત્રવધુ બની જાય છે, વહુ બની જાય છે. વધુ એટલે વહુ, નવી આવનાર જે સ્ત્રી છે એ વધુ બની જાય છે. પુત્રવધુ એટલે દીકરાની પત્ની. અહીંયા સાહિત્યની અંદર એવું ઓછું લખાયું છે પણ કવિએ એને ગૌરવ વધાર્યું છે. કવિએ એને સ્વાગત કર્યું છે. આપણે સ્વાભાવિક છે કે આપણે ટીવી સિરિયલ જોતા હોય કે ફિલ્મોમાં જોતા હોઈએ કે જ્યારે આપણે બધા જ લગ્ન પ્રસંગમાં ગયા છીએ અને લગ્ન પ્રસંગ ચાલતો હોય ત્યારે છેલ્લો પ્રસંગ કયો આવે તો કે કન્યા વિદાય. બરાબર. અહીંયા તમે બેઠેલા હો તો હું પૂછું કે તમે લગ્નમાં ગયા છો તો કયા કયા રિવાજો જોયા છે, એટલે તમે કહો કે ભાઈ આ બધા રિવાજો જોયા છે. છેલ્લો પ્રસંગ આપણો આવે કન્યા વિદાયનો. કન્યા વિદાય લઈને પોતાના પિતાનું ઘર છોડીને એ સાસરે સીધાવે છે, સાસરે આવે છે. પિતાના ઘરને કંકુના ઠાપા પાડે છે, બરાબર. એના હાથની છાપ એ પેલી દિવાલ ઉપર પાડે છે અને ત્યાંથી એ શુભ શુકન લઈને એ પોતાના સાસરે એને વળાવવામાં આવે છે. એ કન્યા વિદાયનો પ્રસંગ આખો પૂરો થાય છે અને પછી એ કન્યા પેલા વરરાજાની સાથે એ પોતાના ઘરે આવે છે. અને ઘરે આવે છે ત્યારે આપણે જોયું છે કે જ્યારે નવી આવેલી વહુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે આપણે એનું શું કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, બરાબર. એને સ્વાગત કરીએ છીએ, એને બારણાની પાસે ઊભો રાખીએ છીએ અને જ્યારે એ
ઉંબર ઓળંગીને આવનારી હોય છે ત્યારે એક કળશ ભરીએ છીએ અને કળશમાં ચોખા ભરીએ છીએ અને ચોખા ભરેલો કળશ ઉંબર પાસે મૂકીએ છીએ, કંકુની થાળી મૂકીએ છીએ અને પેલી આવનાર વહુને જમણા પગનો હડસેલો મારીને પેલો કળશ ઊંધો વાળીને એને ઘરમાં પ્રવેશ આપીએ છીએ. કંકુની થાળીમાં એના કંકુના પગલાં પડાવીએ છીએ. બરાબર, આ બધા રિવાજો કરવામાં આવે છે. એનું સ્વાગત કરવામાં આવે છે કે જે વહુ પોતાના 20 વર્ષ 22 વર્ષ પોતાના પિતાના ત્યાં મોટી થઈ છે અને મોટી થઈને એ દીકરી હવે આ ઘર સંભાળવાની છે અને આ ઘરનો માલિક થઈને રહેવાની છે, આ ઘરને સંભાળવાની છે, અન્નપૂર્ણા બનવાની છે આ ઘરની. અને એટલે પેલા કળશને ઠોકર મારીને એ અંદર પ્રવેશે છે કે આ ઘરને સાચવનારી હવે હું આવી ગઈ છું. આ રિવાજ દ્વારા આ વાત કહેવામાં આવે છે. કંકુને શુભ શુકન એનું કરવામાં આવે છે, કંકુના પગલાં પાડવામાં આવે છે. તો એ શુભ કાર્ય થઈ રહ્યું છે એટલા માટે એનું શું કરવામાં આવે છે? સ્વાગત કરવામાં આવે છે. પુત્ર વધુનું સ્વાગત આપણે ફિલ્મો અને સિનેમાની અંદર જોયું છે, સિરિયલોની અંદર જોયું છે કે નવી આવનાર જે વહુ છે એ વહુનો આપણે આદર સત્કાર કરીએ છીએ, એનું સન્માન કરીએ છીએ. તો આવું જ એક વહુનું સન્માન કરતું કાવ્ય આજે આપણે ભણવાના છીએ અને એનું શીર્ષક છે પુત્રવધુનું સ્વાગત. એના કવિ છે મકરંદ વજેશંકર દવે. સાંઈ ઉપનામથી જાણીતા થયેલા આ કવિનું કાવ્ય આપણે અહીંયા સરસ રીતે ભણવાના છીએ. પુત્રવધુનું સ્વાગત. આપણે બધા જ લગ્નમાં ગયા છે અને લગ્નમાં લગ્ન ગીતો ગવાતા હોય અને લગ્ન ગીતો ગવાતા હોય એટલે કેટલું મધુરું વાતાવરણ થઈ જાય. તો અહીંયા એક કન્યા દીકરાની પત્ની પરણીને ઘરે આવી છે અને ઘરે આવી છે એટલે કવિ શું કહે છે કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે. લક્ષ્મી એટલે લક્ષ્મી. તળપદા શબ્દો ઘણા બધા આપ્યા છે આ કાવ્યની અંદર. લક્ષ્મી એટલે લક્ષ્મી. મિત્રો, આવનાર જે વહુ છે એ વહુને સાક્ષાત લક્ષ્મી સાથે સરખાવી છે. લક્ષ્મી દેવી જેનું આપણે પૂજન કરીએ છીએ. ઘરમાં સુખ સંપત્તિ વધે, ધન વધે એટલા માટે આપણે ધનતેરસને દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ અને એ લક્ષ્મીનો સાક્ષાત અવતાર હોય એવી આ વહુ મારા ઘરે આવી છે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે. આમ કવિ કહે છે લાવ્યા સોસો કમલની સુગંધ ઓછવ મારે આંગણે રે. આવું કવિ કહે છે કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે, લાવ્યા સોસો કમલની સુગંધ ઓછવ મારે આંગણે રે. ઓછવ એટલે ઉત્સવ. મારા આંગણે ઉત્સવ થયો છે. ઉત્સવ એટલે તહેવાર. ઉત્સવ તળપદો શબ્દ છે અને તળપદા શબ્દને આપણે શિષ્ટ રૂપ આપ્યું છે ઉત્સવ, તહેવાર. આમ તહેવારોમાં સજી ધજીને તૈયાર થતા હોય છે તેવી જ રીતે મારા આંગણે મારી પુત્રવધુ આવવાથી એક ઉત્સવનું સર્જન થયું છે, એક તહેવારનો માહોલ સર્જાયો છે. આટલી બધી લાગણીથી કવિએ આ કાવ્ય લખ્યા છે. આ એક વિરલ કાવ્ય છે, એક અનોખું કાવ્ય છે કે પોતાના દીકરાની પત્નીને આવકાર આપ્યો છે. આવનાર વહુ એ કેટલા બધા સપનાઓ લઈને પોતાના ઘરે આવતી હોય છે, પોતાના સાસરે સીધાવતી હોય છે. બરાબર. અત્યારના આધુનિક સમયમાં અને પહેલાના સમયમાં ઘણો બધો ફેર છે. પ્રસંગો ઘણા બધા, રિવાજો ઘણા બધા બદલાયા છે. શું બદલાયું છે તો કે અત્યારે જે કન્યા પરણીને આવતી હોય ને એને આવનારું જે ઘર છે, જે ઘરમાં આવે છે એ ઘરથી બરાબર પરિચિત હોય છે, કારણ કે એ સાસરે આવી ચૂકેલી હોય છે, એના પતિ સાથે વાતચીત કરી શકેલી હોય છે, ફરવા ગયેલી હોય છે, એટલે એને બધું બહુ અજાણ્યું નથી લાગતું. પણ પહેલાના સમયમાં તમારી મમ્મીને પૂછજો
કે મમ્મી તારા સમયમાં આવું હતું, તો ત્યારે એ જ્યારે પરણીને આવે છે ત્યારે એને નવાઈ લાગે કે હો આ મારું ઘર છે, આ મારા સાસુ છે, આ મારા સસરા છે. તો અનેક સંબંધોની સાથે એને જોડાવવું પડે છે, એને નવાઈ લાગતી હોય છે. તો એવા જ અનેક સપનાઓ લઈને પેલી પુત્રવધુ પોતાના ઘરે સીધાવે છે, પધારે છે. તો એ પુત્રવધુનું સ્વાગત આપણા કવિએ કર્યું છે. મકરંદ દવેએ એવું કાવ્ય લખ્યું છે કે કવિ પુત્રવધુને લક્ષ્મી સાથે સરખાવે છે કે મારા ઘરે આવનારી જે વહુ છે એ સાક્ષાત લક્ષ્મી છે, અને એ લક્ષ્મી મારા ઘરે પધારી છે, આવી છે, તો મારા ઘરનું વાતાવરણ કેવું છે? ઉત્સવ સર્જાયો છે. ઉત્સવ મારે આંગણે, મારા આંગણામાં ઉત્સવ થયો છે. આવું કાવ્ય આપણે આજે ભણવાના છીએ. એનો સરસ એવો રાગ છે. એ કાવ્યનો રાગ હું તમને બતાવું છું કે સરસ રાગે ગાઈ શકાય એવું આ કાવ્ય અહીંયા આપણે જોવાના છીએ. તો આ કાવ્ય હું તમને રાગ સાથે અહીંયા બતાવું છું. પઠન તો આપણે કરવાના જ છીએ, તો એનો રાગ આપણે અહીંયા જોઈશું. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે, આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે, લાવ્યા સો કમલની સુગંધ, ઉત્સવ મારે આંગણે રે, મારી અળવી ભીતોને એના આંગણા રે, મારી અળવી ભીતોને એના આંગણા રે, જ્યાં જ્યાં પરસે ત્યાં શોહે શણગાર, ઉત્સવ મારે આંગણે રે. એ તો ઘરનું છતર ઘરની છાંયડી રે, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઉત્સવ મારે આંગણે રે. એણે બબ્બે ટેકુડને ઉજાડ્યા રે, હૈયે હૂંફને જીવતરની હાસ, ઉત્સવ મારે આંગણે રે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે, લાવ્યા સો કમલની સુગંધ, ઉત્સવ મારે આંગણે રે, ઉત્સવ મારે આંગણે રે. આવું કોણ કહી રહ્યું છે? મકરંદ દવે કહી રહ્યા છે. કવિ કહી રહ્યા છે કે આજે મારા ઘરે લક્ષ્મી આવ્યા છે, સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે, અને એ લક્ષ્મીનું પૂજન જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? કમળનું ફૂલ એને ધરીએ છીએ. લક્ષ્મીને કમળનું ફૂલ ચડે છે. તો એ લક્ષ્મી આવ્યા છે તો 100 કમળ જેટલી સુગંધ સાથે લાવી છે. શું કહ્યું છે? લાવ્યા 100 કમળની સુગંધ, 100 કમળ જેટલી સુગંધ એ પોતાની સાથે લાવી છે. આ વહુ જે આવી છે મારા આંગણે, મારા દીકરાની પત્ની જે અત્યારે આવી છે, પધારી છે, એ પોતાની સાથે 100 કમળ જેટલી સુગંધ લાવી છે. બીજું મારે શું જોઈએ? ઉત્સવ મારે આંગણે, મારા આંગણામાં ઉત્સવ સર્જાયો છે, મારું આંગણું ઉત્સવ બની ગયું છે. આવો હર્ષ, આવો આનંદ, આવો ઉત્સાહ આપણા કવિ અહીંયા વ્યક્ત કરે છે. એટલે આવી સુગંધને નું વર્ણન અહીંયા આ કાવ્યની અંદર કર્યું છે. એનો મહિમા, પુત્રવધુનો મહિમા રજૂ કરતું કાવ્ય આપણે અહીં ભણવાના છીએ. તો આટલી વાત કવિ પરિચય, કાવ્યનું ગાન અને વિષય પ્રવેશ આપણે આ માધ્યમ દ્વારા આજે શીખ્યા. તો આટલી વાત આપણે આ કાવ્યની અંદર કરી છે. આગળની પંક્તિનો જે ભાવાર્થ છે આપણે બીજા ભાગની અંદર જોઈશું. આભાર મિત્રો.